કેમ છો બધા મજામાં? હું બધા મજામાં છો. તો કાલનો બ્લોગ જોયો છે એમાં આ બાજુની સાઈડ મેં ઘઉં તમને દેખાડ્યા હતા. એ બાજુની સાઈડ પહેલાં ઘઉંને એ ગાઈસ આજે આવી ગયા છે. આપણે આપણું ટ્રેક્ટર લઈને ઘઉં કાઢવા માટે આવે છે હાર્વેસ્ટરમાં. આ બાજુ હાર્વેસ્ટર બાજુ ગયા છે. ત્યાં હાર્વેસ્ટર ઊભું છે જોવા ગાઈસ. ત્યાં બાજુના ખેતરમાં હાર્વેસ્ટર ઘઉં કાઢે છે. ત્યાં ટાઈમમાં થોડી વાર આપણે બાજુ બી આવી જશે ને ઘઉં કાઢશે. તો ખેતરમાં આવ્યા તો મેં કીધું બ્લોગ બનાવી દઈએ. બહુ ટાઈમથી બ્લોગ ઓછા આવતા હતા એટલે બનાવી દઈએ મેં કીધું. આજે આ પાણી મૂકે છે. આજે આપણે અહીંયા પાણી મૂકાય છે. પેલા મૂકે છે આપણે ડ્રાઈવર છે એવા. અને અત્યારના ટાઈમમાં આપણે આ ટ્રેક્ટર બેક્ટર લઈને આવી ગયા છે. આજે ટ્રેક્ટરમાં પાટા બાટા તો ખુલ્લા હતા એ અહીંયા આવીને લગાવી દીધા છે. થોડું ઘણું કહીશ એક તમને વિડીયો દેખાડી દઈશ. આમાં બહુ ફોલ્ટ આવતો હતો એક બોલ્ટનો એટલે કહીશ એ બી ઉતાર્યું હતું થોડું. અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ત્યાં પતે એની વાર છે. પછી અહીં આવે છે હાર્વેસ્ટર. પછી જોઈએ ટ્રેક્ટર ત્યાં લઈ જવાનું છે અત્યારે કે થોડા ઘણા કાઢે પછી લઈ જવાનું છે. કેમ કે અંદર થોડુંક સ્ટોર થાય એવું હોય છે. તો કોમેન્ટ આ વિડીયોમાં એટલો કરી દેજો ખાલી કે આપણે વ્લોગિંગ ગુજરાતીમાં કરીએ કે હિન્દીમાં. આજનો વ્લોગ તો તમને ગુજરાતીમાં જ મોસ્ટ ઓફ જોવા મળશે. અને કોમેન્ટ કરી દેજો કે હિન્દી કે ગુજરાતીમાં કરીએ અને મિક્સમાં કરીએ કહી દેજો. અને આ ગઈશ આપણો જૂનો કૂવો છે અહીંયા. હા, અને આ ગઈશ ટ્રેક્ટરનો ઓડો ભાગી ગયો છે બધું. તો બધું કમ્પ્લીટ કરવાનું જ છે. થોડાક ટાઈમમાં હવે કમ્પ્લીટ બધું કરી દઈશું બાઇકમાં બી. અને ગઈશ આ જોવા ગઈશ આ એક એવું પક્ષી છે ને લાંબી ચોંચવાળું જે ખાલી માત્ર અમારા એરિયામાં જ દેખવા મળે છે. આપણા પંચમહાલમાં જ જોવા મળે છે ખાસ કરીને. બીજે ક્યાંય જોવા નહીં મળતું. તમે જોઈ લેજો, ગૂગલમાં બી સર્ચ કરી લેજો. પંચમહાલમાં જ આ પક્ષી ખાલી જોવા મળે છે મોસ્ટ ઓફ ધી. અને આપણને ખબર નથી. મને એક મારા ભાઈએ કીધું ત્યારે મને ખબર પડી કે આ જે પક્ષી છે એ આપણા ખાલી પંચમહાલમાં જ જોવા મળે છે. અને બીજે બહાર જોવા મળે છે કંઈક બહાર દેશોમાં. એ પાછા પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. તો હાર્વેસ્ટર આવે એટલે આપણે ઘઉં કાઢીએ અને વ્લોગ બોગ બનાવીએ, વિડીયો ઉતારીએ. થોડો ઘણો કંઈક છે જોઈએ. રીલ એક બે ઉતારીએ ગયો ખેતરની. પછી ઘરે જઈએ, થોડુંક ખાઈએ બઈએ. અને આજે સાંજે માણસને મળવા જવાનું છે. એની સાથે પ્રેન્ક કરવાનું છે. એ પણ જોઈ લેજો. પ્રેન્ક બી આવશે થોડાક ટાઈમમાં. જોઈએ હવે કંઈ ઘણું થાય કંઈ ઘણું નહીં. તો મળીએ થોડીક વારમાં પછી. ગાઈસ જે આ બધું છે ઘઉં અને આગળની સાઈડ બધા ઘઉં છે. આ હાથમાં છે એ બધા કાઢવાના જ છે. આ આવી ગયું છે હાર્વેસ્ટર. આ સામેની સાઈડ જ હાર્વેસ્ટર ઊભું છે. ગાઈસ આ જો આવતું હોય વચ્ચે તો સોરી એના માટે, પણ એ હાર્વેસ્ટર આવે જ છે. આ થોડું ઘણું અમે કીધું એકાદ નેચરલ પીક લઈએ. આ ગાઈસ આવી જ ગયું છે સામેની સાઈડ. દેખાડું ઝૂમ કરીને તમને. હા એ દેખાય છે ગાઈસ. આવે એટલે તમને दिखाऊं. खेत में ज़्यादा काम होने की वजह से मैं व्लॉग आगे करना भूल गया. इसके लिए सॉरी. आप तब तक टाइम लैप्स एंजॉय करो.